સુરત શહેરમાં રખડતા ભટકતા કૂતરાઓનો આતંક વચ્ચે વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે। ઉમરા ગામ ખાતે 11 વર્ષના માસૂમ બાળક પર 6 થી 7 જેટલા રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો તો સ્થાનિકોએ દોડી આવતા રખડતા કૂતરાઓ ભાગી છૂટ્યા હતા। ત્યારે ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળક પર હુમલા બાદ સફાળી જાગેલી પાલિકાની ટીમે 10 જેટલા રખડતા કૂતરાઓને પકડી પાડ્યા છે। સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક હવે વધી રહ્યો છે। જો કે તેમ છતાં પણ સુરત મનપાના માર્કેટ ખાતાની આંખ ખુલતી ન હોય તેમ લાગી રહ્યું છે। અગાઉ રખડતા કૂતરાઓને કારણે અનેક બાળકો શિકાર થઈ ચૂક્યા છે તો કેટલાક મોતને પણ ભેટ્યા છે। ત્યારે ફરી રખડતા કૂતરાએ એક માસૂમ બાળકને શિકાર બનાવ્યો છે। વાત છે ઉમરા ગામ વિસ્તારની। સુરતના ઉમરા ગામ વિસ્તારમાં સવારના સમયે શાળાએ જઈ રહેલા એક 11 વર્ષના બાળક પર 6 થી 7 જેટલા રખડતા કૂતરાએ હુમલો કરી દીધો હતો, જેમાં બાળકના આખા શરીરમાં ગંભીર ઇજા પહોંચવા પામી હતી। બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં બાળકના શરીરે ગંભીર ઇજાઓ જોવા મળી છે। બાળકને માથામાં, હાથ, પગ પર, છાતી પર, પીઠ પર અસંખ્ય બચકાના નિશાન જોવા મળ્યા છે। આજ સવારે 7-8 વાગ્યાની આસપાસ ઉલારા ગાર્ડન પીપલોદ પાસે 9 વર્ષનું બાળક ટ્યુશન કે શાળાએ જતું હશે ત્યારે એને કૂતરાએ બાઇટ કર્યું હતું અને આખા શરીરે એને લગભગ ઓછામાં ઓછા 15 થી 20 જેટલા બાઇટના નિશાન છે અને તેને 108 ઇમરજન્સી દ્વારા નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે। સર, કેટલું ગંભીર રીતે બાઇટિંગ કર્યું છે શરીર પર? બાળકને આખા શરીરે બાઇટના નિશાન છે, માથાથી લઈને પગ સુધી એક્સટેન્સિવ બાઇટ, ડોગ બાઇટના નિશાન છે। તેમાં એના સ્કાલ્પમાં સૌથી મોટું બાઇટનું નિશાન છે। સર, હાલ કેવી પરિસ્થિતિ? બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે, સારવાર હેઠળ છે। એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, સોનોગ્રાફી, એક્સરેઝ એવું બધું થઈ રહ્યું છે। તો બાળક પર રખડતા કૂતરાઓ દ્વારા કરેલ હુમલાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। તો બાળકને બચાવનારે જણાવ્યું હતું કે બાળક પર એક સાથે 6 થી 7 કૂતરાઓએ હિંસક હુમલો કરતા તેને બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી લોકો બચાવવા દોડી આવ્યા હતા। ચીનુભાઈ, શું ઘટના બની હતી? સવારમાં હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી, બહાર નીકળીને જોતા હતા અને પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને 15 કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને। તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે, છોકરો સારો છે, એમને બધું ફાડી નાખ્યું છે। પણ એને અહીંયા કૂતરાનો બહુ આતંક છે। 30-35 કૂતરા છે, રસ્તા ઉપર દોડે છે, લારીઓ માટે, ચિકનની લારીઓ બધી છે, એના માટે કૂતરા અહીંયા રહે છે ને રસ્તા પર ગાડીવાળા પર બી અટેક કરે, કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે ને SMC વાળા આવે છે તો આવીને ફરીને નાહી જાય છે, કોઈ પકડતા નથી કૂતરાને। બાળકને ક્યાં ક્યાં બચકા ભાઈ? માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે, ગળામાં છે, હાથ પગમાં છે, બધે જ એને આખું ફાડી નાખ્યું છે। એમ 5 મિનિટ માટે છોકરો બચી ગયો, બાકી ચાન્સ ન હતો, છોકરાને પાડી દીધો, છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો। તો બીજી તરફ માસૂમ બાળક પર રખડતા કૂતરાઓએ કરેલા હુમલાને લઈને સુરત મનપાની ટીમ સફાળી જાગી હતી અને તાત્કાલિક ઉમરા ગામ વિસ્તારમાં દોડી જઈ 10 જેટલા રખડતા કૂતરાઓને પકડ્યા હતા। જોકે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી પાલિકા દ્વારા કરતા લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો અને રખડતા કૂતરાઓનો આતંક કાયમી દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।